બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કનારા નાગનેશ વચ્ચે રોડ પર કેરી ગાડીના ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા ગાડી પલટી જતા બાળકો સહિત 10 થી 15 મુસાફરો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને રાણપુરની સરકારી હોસ્પિટલે ખસેડાયા છે. આ સુપર કેરી ગાડી ભીમડાત ગામેથી અરણેજ તરફ જઈ રહી હતી, ત્યારે સુપર કેરી ગાડીનું રાણપુરના કનારા અને નાગનેશ ગામ વચ્ચે ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા ગાડી પલટી ગઈ હતી અને અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ગાડીના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી સંતુલન ગુમાવતા ગાડી પલટી ગઈ હતી. ગાડીમાં 10 થી 15 મુસાફરો સવાર હતા, જેમાં બાળકો સહિત 10 થી 15 લોકો ગાડીમાં હતા અને તમામને નાની મોટી ઈજાઓ થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ ઇજાગ્રસ્ત દર્દીઓને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદ રિફર કરાયા હતા. GTC ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.